નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું 5મું ચેપ્ટર છે, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, એના પરનો 12મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના ખૂબ જ અગત્યના એવા 11 લેક્ચર આપણે જોઈ ગયા છીએ, જેની અંદર આ ચેપ્ટરની ઘણી બધી અગત્યની બાબતોનો આપણે અભ્યાસ કરી ગયા છીએ. જેમ કે આપણે શરૂઆત કરી હતી આનુવંશિકતા, ભિન્નતા એટલે શું, જનીન વિદ્યા એટલે શું, જનીન વિદ્યાના પિતા મેન્ડલ, એના જીવનની વાત કરી, મેન્ડલના કાર્યની વાત કરી, એક સંકરણનો પ્રયોગ, દ્વિસંકરણનો પ્રયોગ, એના ઉપરથી રજૂ કરવામાં આવેલા નિયમો, પ્રભુતાનો નિયમ, વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણનો નિયમ, બધા મેન્ડલના કાર્યો, કઈ રીતે મેન્ડલના કાર્યનું પુનઃસંશોધન થયું, આ તમામ બાબતોની વાત આપણે કરી ગયા છીએ. જે બધી બાબતોને સંયુક્ત રીતે આપણે મેન્ડેલિઝમ તરીકે પણ ઓળખીએ છીએ, એવી કંઈક આપણે વાત કરી. ત્યાર પછી આપણે વાત કરતા હતા મેન્ડલના કાર્યના વિચલનની, અથવા તો મેન્ડેલિઝમનું વિચલન, જેના આપણે 4 પ્રકાર પાડ્યા હતા. જેમાં પહેલો પ્રકાર હતો અપૂર્ણ પ્રભાવિતા. એની સાથે સાથે બીજી એક બાબત આપણે જોઈ ગયા, સહપ્રભાવિતા. ત્યાર પછી મેન્ડલના કાર્યના વિચલનની અંદર આપણે પ્લિયોટ્રોપીની વાત કરી. ત્યાર પછીનો એક પ્રકાર હતો જીન ઇન્ટરેક્શન, અથવા એને જનીન પારસ્પરિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે. તો આજના લેક્ચરમાં આપણે મેન્ડલના કાર્યના વિચલન સંદર્ભે જનીન પારસ્પરિક ક્રિયા અથવા જીન ઇન્ટરેક્શન સંદર્ભની વાત કરવાના છીએ. તો આજના લેક્ચરમાં જે જીન ઇન્ટરેક્શનની આપણે વાત કરવાના છે, એને સમજવા માટે વિવિધ ઉદાહરણોનો ઉપયોગ કરવાના છીએ, કે જે વિવિધ વૈજ્ઞાનિકો દ્વારા સંકરણના પ્રયોગો દ્વારા સાબિત કરવામાં આવેલ છે. તો જીન ઇન્ટરેક્શન એ પણ મેન્ડેલિઝમનું વિચલન છે, એટલે મેન્ડલને ખોટી સાબિત કરતી બાબતો છે. ચાલો તો લેક્ચરની શરૂઆત કરીએ અને જીન ઇન્ટરેક્શન શું છે એના પર જઈએ. તો જીન ઇન્ટરેક્શન અથવા જનીન પારસ્પરિક ક્રિયાનો અર્થ એવો થાય છે કે ભાઈ, જ્યારે કોઈ એક લક્ષણનું નિયમન એક કરતાં વધારે જનીનો હોય. જો પ્લિયોટ્રોપીમાં આપણે શું જોયું હતું, પ્લિયોટ્રોપીમાં એવું જોયું હતું એક જીન હતું કે જે એક કરતાં વધારે લક્ષણોનું નિયમન કરતું હતું. જ્યારે અહીંયા આપણે જનીન પારસ્પરિક અસરો અથવા જનીન પારસ્પરિક ક્રિયામાં શું વાત કરવાના છીએ, તો ભાઈ કોઈ એક લક્ષણ છે જેનું નિયમન એક કરતાં વધારે જનીનો છે, અને એ જનીનો એકબીજા સાથે પારસ્પરિક ક્રિયાઓ દ્વારા અથવા એકબીજાની પારસ્પરિક અસરો દ્વારા એ લક્ષણનું નિયમન કરતા હોય. જ્યારે કોઈ એક લક્ષણનું નિયમન એક કરતાં વધારે જનીનો છે, અને એ જનીનો એકબીજાની પારસ્પરિક અસરો દ્વારા એ લક્ષણનું નિયમન કરતા હોય, ત્યારે એ ક્રિયાવિધિને જનીન પારસ્પરિક ક્રિયા અથવા જનીન પારસ્પરિક અસર તરીકે ઓળખવામાં આવે છે. હવે જનીન પારસ્પરિક અસરના મુખ્ય 2 પ્રકાર છે. આપણે અહીંયા જનીન પારસ્પરિક અસરો જે છે એના મુખ્ય 2 પ્રકારોની વાત કરવાના છીએ. તો જનીન પારસ્પરિક અસરોના મુખ્ય 2 પ્રકાર ક્યાં છે એના પર જઈએ. તો જનીન પારસ્પરિક ક્રિયાના મુખ્ય 2 પ્રકારમાં પહેલી જનીન પારસ્પરિક અસર અથવા જનીન પારસ્પરિક ક્રિયા છે સહયોગી જનીન પારસ્પરિક ક્રિયા અથવા પારસ્પરિક અસર. ફરી વખત કહું છું, જે જનીન પારસ્પરિક અસરો છે એના મુખ્ય 2 પ્રકાર સંદર્ભ આજે આપણે વાત કરવાના છીએ. એમાં પહેલો પ્રકાર છે સહયોગી જનીન પારસ્પરિક અસર અથવા સહયોગી જનીન પારસ્પરિક ક્રિયા, જેને કોલેબોરેશન જીન એક્શન તરીકે અથવા મોડિફાયર જીન એક્શન તરીકે ઓળખવામાં આવે છે. હવે કોલેબોરેશનનો અર્થ શું થાય, તો ભાઈ 2 જનીન છે એ એકબીજા સાથે કોલેબોરેટ કરે, સાથે મળે. 2 જનીનો છે જે એક જ લક્ષણનું નિયમન કરે છે, એ એકબીજા સાથે કોલેબોરેટ કરીને એટલે સાથે મળી અને એ એક લક્ષણ જે છે એનું નિયમન કરે, તો એને કોલેબોરેશન જીન એક્શન તરીકે ઓળખવામાં આવે.
અથવા એને બીજું એક નામ આપવામાં આવે છે મોડિફાયર જીન એક્શન તરીકે. આ નામ ઇમ્પોર્ટન્ટ છે, આ નામ યાદ રાખવાના છે આપણે કે ભાઈ કોલોબરેશન જીન એક્શન એટલે શું છે, અથવા મોડિફાયર જીન એક્શન એટલે શું છે, અથવા એનું જ બીજું નામ છે સહયોગી જનીન પારસ્પરિક અસર અથવા સહયોગી જનીન પારસ્પરિક ક્રિયા. એક્ઝામ્પલ સાથે પણ આગળ આપણે આની વાત કરવાના છીએ, પણ અત્યારે મેઇન બે પ્રકાર જનીન પારસ્પરિક અસરોના ક્યાં છે મને એ ખબર હોવી જોઈએ. એના સંદર્ભ આપણે વાત ક્લિયર કરીએ પહેલાં. તો બીજો જે જનીન પારસ્પરિક અસરનો પ્રકાર છે એને માનસૂચક જનીન પારસ્પરિક અસર અથવા માનસૂચક જનીન પારસ્પરિક ક્રિયા તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં શું કહે છે તો એને કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન તરીકે ઓળખવામાં આવે. હવે કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન એટલે શું? તો કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન એટલે એક લક્ષણનું નિયમન કરતા બે જનીનો છે. એક લક્ષણનું નિયમન કરતા બે જનીનો છે, જેમાં જનીન એક, બે જનીનો છે તો આપણે એને પહેલાં નામ આપી દીધા. પહેલાંને કીધું જનીન એક, બીજાને કીધું જનીન બે. હવે લક્ષણ કેટલા છે? માત્ર એક જ. તો જે જીન એક છે એ જે લક્ષણ છે એની કોઈ એક અસર છે એ ઉત્પન્ન કરે છે, જ્યારે એક જ જનીન છે એ લક્ષણ પર કોઈ એક સ્પેસિફિક અસર ઉત્પન્ન કરે છે, એના કારણે એક નિશ્ચિત પ્રકારનું લક્ષણ છે એ ઉત્પન્ન થાય છે. પણ જે બીજું જનીન છે એ પહેલા જનીનની સાથે મળે ત્યારે એ પહેલા જનીનની જે અસર છે ને એમાં વધારો કરે, એને કોમ્પ્લિમેન્ટ આપે. કોમ્પ્લિમેન્ટ કરવું એટલે વધારો કરવો. તો એક જીન છે એ જે લક્ષણની અસર ઉત્પન્ન કરે છે એની એ અસરની અંદર વધારો થાય ક્યારે? જ્યારે એકની સાથે બીજું જીન મળે, બંને કોમ્પ્લિમેન્ટરી અસર ઉત્પન્ન કરે. તો એવી જે અસર જનીન પારસ્પરિક ક્રિયાની અથવા જનીન પારસ્પરિક અસરોમાં કોમ્પ્લિમેન્ટરી અસર આવી ઉત્પન્ન થતી હોય ને ત્યારે એને માનસૂચક જનીન પારસ્પરિક અસર અથવા કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન તરીકે ઓળખવામાં આવે છે. મતલબ જનીન પારસ્પરિક અસરોના મુખ્ય બે પ્રકાર: સહયોગી જનીન પારસ્પરિક અસર અને માનસૂચક જનીન પારસ્પરિક અસર. સહયોગી જનીન પારસ્પરિક અસરને કોલોબરેશન જીન એક્શન અથવા મોડિફાયર જીન એક્શન કહેવાય છે. માનસૂચક જનીન પારસ્પરિક અસરને કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન તરીકે ઓળખવામાં આવે છે. ચલો વિવિધ એક્ઝામ્પલોની મદદ વડે આ બંને પ્રકારને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ નામ પણ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન અને પહેલું હતું કોલોબરેશન જીન એક્શન અથવા મોડિફાયર જીન એક્શન. આ બંને શું છે? જનીન પારસ્પરિક અસરોના બે એક્ઝામ્પલ, ઉદાહરણો છે. ચલો હવે અહીંયા મેં લખી દીધું છે મરઘીમાં કલગીના આકારની વાત કરીએ છીએ આપણે. હવે મરઘીની અંદર કલગીનો આકાર એટલે એ શું થયું? એક લક્ષણ થયું ને ભાઈ, બરાબર. આપણે શેની વાત કરીએ છીએ? મરઘીની અંદર જે કલગી હોય, આપણે જોયું હોય તો ઘણી બધી મરઘીની અંદર શીર્ષ પર આ પ્રકારની કલગી છે એ તમને જોવા મળે. જો અહીંયા દેખાય છે, અહીંયા પણ દેખાય છે, અહીંયા પણ દેખાય છે અને અહીંયા પણ દેખાય છે. આ જે ફોટોગ્રાફ છે એની અંદર 4 ફોટોગ્રાફ છે સ્લાઇડમાં, A, B, C અને D. ચારે ચારની અંદર તમે ધ્યાનપૂર્વક જોશો તો ચારે ચારની અંદર તમને મરઘીના શીર્ષ પ્રદેશ પર કલગી જોવા મળે છે. હવે પ્રશ્ન એવો છે, ચારે ચાર ફોટોગ્રાફમાં જોવા મળતી કલગી છે એક પ્રકારની છે, સમાન કલગી છે? તો આપણે બધા એમ કહેશું ભાઈ નહીં, કલગી થોડી થોડી એકબીજાથી અલગ અલગ દેખાય છે, બરાબર. હવે સમજો હું શું કહેવા માંગુ છું. તો આપણે એવું કહીએ છીએ કે લક્ષણ એક જ છે. કયું લક્ષણ છે? મરઘીમાં કલગીનો આકાર. લક્ષણ કયું છે? કલગીનો આકાર. હવે અહીંયા ધ્યાન તમારે એ આપવાનું છે, કલગીનો આકાર નક્કી કરતા જનીનો, કલગીનો આકાર નક્કી કરતા જનીનો કેટલા છે? 2 જનીન છે. લક્ષણ એક જ છે, ધ્યાન આપજો, લક્ષણ એક જ છે, પણ એ એક લક્ષણનું નિયમન કરતા જનીનો કેટલા છે? 2 જનીનો છે. મતલબ 2 જનીન દ્વારા એક લક્ષણનું નિયમન થાય છે. શું કામ? તો તમે જે ક્રિયાવિધિ વિશે વાત કરો છો એ જનીન પારસ્પરિક અસરની ક્રિયાવિધિ છે.
મતલબ અહીંયા એક કરતાં વધારે જનીનો છે જે એકબીજા સાથે પારસ્પરિક ક્રિયાઓ દર્શાવે છે અને કોઈ એક લક્ષણનું નિયમન કરે છે. હવે એ એક લક્ષણ અહીંયા કયું છે? કલગીનો આકાર. શેમાં? મરઘીની અંદર કલગીનો આકાર. હવે આ લક્ષણ સંદર્ભે આ જે અભ્યાસ છે એ કોણે કર્યો હતો? તો ભાઈ આ પ્રકારનો લક્ષણનો અભ્યાસ મરઘીની અંદર 2 વૈજ્ઞાનિક હતા. વૈજ્ઞાનિકના નામ હતા બેટ્સન અને પ્યુનેટ. બેટ્સન અને પુનેટ. બરાબર. આ 2 વૈજ્ઞાનિકોએ મરઘીની અંદર આ જે એક લક્ષણ છે કે ભાઈ એની કલગીનો આકાર, એનો અભ્યાસ કર્યો હતો અને એણે જોયું હતું કે ભાઈ મરઘીની અંદર કલગીનો આકારનું નિયમન કરતા કેટલા જનીનો છે? તો ભાઈ 2 જનીનો છે. હવે એ ક્યાં જીન છે? તો ભાઈ મરઘીની અંદર કલગીનો આકાર નક્કી કરતા જીન છે જીન આર અને બીજું જીન છે જીન પી. હવે આ જીન જે જીન આર છે અને જીન પી છે એ ડોમિનન્ટ એટલે પ્રભાવી પણ હશે અને એના બીજા વૈકલ્પિક કારકો હશે એ કેવા હશે? તો ભાઈ પ્રચ્છન્ન પણ હશે ને, એટલે સ્મોલ આર પણ હશે ને અહીંયા સ્મોલ પી પણ હશે. બરાબર. હવે આપણે બીજું એક વસ્તુ જાણીએ, જનીન ક્યારે એક ન હોય, જનીન હંમેશા જોડીમાં હોય. એટલે આપણે લખીએ કેપિટલ આર, કેપિટલ પી, સ્મોલ આર અને સ્મોલ પી. તો એક લક્ષણનું નિયમન કરતા આ 2 જનીન છે અને આ 2 એના વૈકલ્પિક સ્વરૂપો છે. એક લક્ષણનું નિયમન કરતા 2 જનીનો છે, જીન આર અને જીન પી. એમાં એક જીન છે કેપિટલ આર, એક જીન છે કેપિટલ પી, અને કેપિટલ આરનું વૈકલ્પિક જીન છે સ્મોલ આર અને કેપિટલ પીનું વૈકલ્પિક જીન છે સ્મોલ પી. તો આ 2 જનીનો એ સંયુક્ત રીતે એકબીજાની પારસ્પરિક ક્રિયા દ્વારા એક જ લક્ષણનું નિયમન કરે છે. એ લક્ષણ કયું છે? મરઘીમાં કલગીનો આકાર. કલગીનો આકાર છે એ લક્ષણ છે, એનું નિયમન કરતા 2 જનીનો છે. આ અભ્યાસ કોણે કર્યો હતો? બેટ્સન અને પુનેટ નામના વૈજ્ઞાનિકોએ કર્યો હતો. એણે શું જોયું હતું? તો ભાઈ એણે જોયું હતું મરઘીની અંદર કલગીના 4 જુદા જુદા આકાર છે એ તમને જોવા મળે છે. એણે શું જોયું હતું? એનું અવલોકન હતું કે ભાઈ મરઘીની અંદર કલગીના આકાર સંદર્ભ તમે વાત કરો ને, તો મરઘીની અંદર 4 જુદા જુદા આકાર છે એ તમને જોવા મળે. ક્યાં 4 આકાર જોવા મળે? તો આકાર માટે આપણે ઇંગ્લિશ વર્ડ છે એ યાદ રાખવાના થશે. આકાર માટે ઇંગ્લિશ વર્ડ છે એ આપણે યાદ રાખશું. ક્યાં આકાર છે એ તમને જોવા મળવાના છે? તો ફોટોગ્રાફ એની અંદર જે કલગીનો આકાર જોવા મળે ને એને કહેવાય સિંગલ શેપ. એને કહેવાય સિંગલ શેપ કોમ્બ. કલગી માટે ઇંગ્લિશ વર્ડ વપરાય છે કોમ્બ. સિંગલ શેપ કોમ્બ. હવે એના પછી આકૃતિ બી ની અંદર અથવા ફોટોગ્રાફ બી ની અંદર જે કલગીનો આકાર છે ને એને કહેવાય રોઝ શેપ. ROSE, રોઝ શેપ કોમ્બ. કોમ્બ એટલે કલગી, કોમ્બ. બરાબર. ત્રીજો કલગીનો આકાર જે છે એ આકૃતિ અથવા ફોટોગ્રાફ સી ની અંદર આપેલો છે. એ છે પી શેપ. PEA, પી શેપ કોમ્બ. તો ત્રીજો કલગીનો આકાર છે પી શેપ કોમ્બ. ચોથો કલગીનો આકાર છે વોલનટ શેપ. વોલનટ શેપ, SHAP, વોલનટ શેપ કોમ્બ. મતલબ મરઘીની અંદર કલગીનો જે આકાર છે એના 4 સ્વરૂપો છે. કાં તો કલગી સિંગલ શેપ હોય, કાં તો કલગી રોઝ શેપ હોય, કાં તો કલગી પી શેપ હોય, કાં તો કલગી વોલનટ શેપ હોય. હવે આ 4 સ્વરૂપ જે એક લક્ષણના આ 4 સ્વરૂપો છે એનું નિયમન કરતા કેટલા જનીન આવેલા છે? 2 જનીન આવેલા છે. ક્યાં 2 જીન? જીન આર અને જીન પી. અને એના 2 વૈકલ્પિક સ્વરૂપો છે સ્મોલ આર અને સ્મોલ પી. આટલી માહિતી પહેલાં આપણને મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. હવે બીજી એક બાબત તમારે ધ્યાનમાં એ રાખવાની છે કે અહીંયા જે 2 જનીનો છે એ કઈ રીતે આ 4 પ્રકારના કલગીના આકાર છે એને નક્કી કરે છે.
ચાલો તો એને સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ 4 પ્રકારના કલગીના આકાર છે એ 2 જનીનો ભેગા મળી અને કઈ રીતે નિયમિત કરે છે. તો અહીંયા આપણે એ માહિતી આપી છે, ધ્યાનથી સમજજો માહિતીને, કે જ્યારે કોઈ એક મરઘીના જનીન પ્રકારમાં માત્ર કેપિટલ આર જનીન આવેલું હોય. ઉદાહરણ આપું હું તમને. ઉદાહરણ તરીકે એમ કહું છું કે ભાઈ એક મરઘી છે, એનો જનીન પ્રકાર છે કેપિટલ આર સ્મોલ પી. તો સ્મોલ પી છે એ પ્રચ્છન્ન જનીન છે, એને ગણતરીમાં લેવાનું નથી, પ્રભાવી જનીનને ગણતરીમાં લેવાનું છે. તો અહીંયા પ્રભાવી જનીન તરીકે માત્ર કોણ આવેલ છે? કેપિટલ આર છે. માત્ર કોણ છે? કેપિટલ આર છે. તો જ્યારે કોઈ એક મરઘીના જનીન પ્રકારમાં માત્ર કેપિટલ આર હોય, પ્રભાવી જનીન તરીકે માત્ર કેપિટલ આર આવેલ હોય, પ્રભાવી જનીન તરીકે કેપિટલ પીની જગ્યાએ પ્રચ્છન્ન જનીન કોણ આવેલું હોય? સ્મોલ પી. તો આવી જે મરઘી છે એની કલગીનો આકાર કેવો થશે? તો એની કલગી હશે રોઝ શેપની. એની કલગી કેવી હશે? રોઝ શેપની હશે. હવે માનો કે કોઈ એક મરઘીના જનીન પ્રકારમાં માત્ર કેપિટલ પી જીન હોય. એનું એક એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ સ્મોલ આર કેપિટલ પી. તો અહીંયા જુઓ, આના જનીન પ્રકારમાં પ્રભાવી જનીન કોણ છે? કેપિટલ પી. આર જીન છે એ પ્રચ્છન્ન સ્વરૂપમાં છે, એટલે એને ગણતરીમાં લેતા નથી. તો આના જનીન પ્રકારમાં પ્રભાવી જનીન તરીકે માત્ર કેપિટલ પી છે, તો એની કલગી કેવી હશે? તો ભાઈ એની કલગી પી શેપની હશે. હવે એનાથી આગળ જોઈએ, જ્યારે કોઈ એક મરઘીના જનીન પ્રકારમાં કેપિટલ આર અને કેપિટલ પી બંને જનીન સહયોગી રીતે આવેલા હોય. એનું એક્ઝામ્પલ આપું, સમજો કેપિટલ આર, કેપિટલ પી, અથવા કેપિટલ આર, કેપિટલ પી, સ્મોલ પી. તો જુઓ, આની આ પ્રભાવી જનીન તરીકે કેપિટલ આર છે, પ્રભાવી જનીન તરીકે કેપિટલ પી છે. એવી જ રીતે અહીંયા પ્રભાવી જનીન તરીકે કેપિટલ આર છે, પ્રભાવી જનીન તરીકે કેપિટલ પી છે. તો આવી મરઘીની જે કલગી છે એ કેવી હશે? વોલનટ શેપ હશે. શેક નહીં હો, અહીંયા શેપ લખેલું હોવું જોઈએ. વોલનટ શેપ હશે. હવે વોલનટ શેપ કેવી દેખાય? પી શેપ કેવી દેખાય? રોઝ શેપ કેવી દેખાય? આગળ ફોટોગ્રાફમાં મેં તમને કીધું હતું. હવે સમજો કોઈ એક મરઘીના જનીન પ્રકારમાં સ્મોલ આર અને સ્મોલ પી જનીન સહયોગી રીતે આવેલ હોય. ઉદાહરણ આપું એનું, તો સ્મોલ આર, સ્મોલ પી આવેલ હોય. બરાબર, આ બે સ્મોલ પી છે હો. સ્મોલ આર, સ્મોલ પી આવેલ હોય. તો આવી મરઘીની કલગી કેવી હશે? સિંગલ શેપ હશે. મતલબ જુઓ, કલગીનો આકાર નક્કી કરતા બે જનીનો છે એ બંને એકબીજા સાથે સહયોગી રીતે મરઘીની જે કલગી છે ને એનો આકાર નક્કી કરે છે. ખાસ આ જે મુદ્દો છે ને એના પર ધ્યાન આપો. કેપિટલ પી, કેપિટલ આર સહયોગી રીતે વોલનટ શેપ કલગી બનાવે છે. એવી જ રીતે સ્મોલ આર, સ્મોલ પી સહયોગી રીતે સિંગલ શેપ કલગી બનાવે છે. ચલો હવે આને સમજવા માટે એનો જે ક્રોસ છે એને સમજીએ, પણ એ પહેલાં ઉપર થોડીક માહિતી છે. જુઓ, આ જે પ્રયોગ છે એ કોણે કર્યો હતો? આ સંકરણ બેટ્સન અને પ્યુનેટે કોની અંદર કર્યું હતું? કયા લક્ષણ માટે? મરઘીમાં એની કલગીના આકારના લક્ષણ માટે. હવે કયા જનીનો હતા, આની કઈ રીતે અસર ઉત્પન્ન કરતા હતા, એની માહિતી મેં તમને આપી દીધી. હવે જુઓ, એણે જે પ્રયોગ કર્યો હતો એ પ્રયોગ કયા પ્રકારનો હતો? તો બેટ્સન અને પ્યુનેટે શું કર્યું હતું? બેટ્સન અને પ્યુનેટે એક મરઘી લીધી કે જેની કલગીનો આકાર હતો રોઝ શેપ. એક મરઘી લીધી જેની કલગીનો આકાર હતો કેવો? રોઝ શેપ હતો. તો એનો અર્થ એવો થયો કે એની અંદર પ્રભાવી જનીન તરીકે માત્ર કોણ આવેલું હશે? એની અંદર પ્રભાવી જનીન તરીકે કેપિટલ આર હશે. પી છે એ પ્રચ્છન્ન સ્થિતિમાં હશે, એટલે એનો જનીન પ્રકાર એણે કીધો આવો હતો, કેપિટલ આર, સ્મોલ પી આવો હતો. અને બીજી એની સાથે ક્રોસ કરાવવા માટે, એની સાથે સંકરણ કરાવવા માટે જે મરઘી પસંદ કરી હતી એની અંદર કલગીનો આકાર હતો પી શેપ. તો એની અંદર પ્રભાવી જનીન તરીકે કોણ હશે? પી.
આર છે એ પ્રભાવી નહીં હોય, એ કેવું હશે? પ્રચ્છન્ન. તો એનો જનીન પ્રકાર હતો સ્મોલ આર, કેપિટલ પી. તો આવી બે મરઘી એણે પી પેઢીની અંદર પસંદ કરી. આ જે મરઘી છે એ બંને કઈ હશે? પી પેઢીની હશે. હવે એની વચ્ચે એણે શું કરાવ્યું? તો એની વચ્ચે એણે સંકરણ કરાવ્યું. હવે એની વચ્ચે સંકરણ થાય એટલે પહેલી ઘટના કઈ બને? જન્યુ પડશે. તો જન્યુ કઈ રીતે પડે? આની અંદર 2 to the power n, 2 to the power n, એક પણ વિષમયુગ્મી પરિસ્થિતિ નથી, એટલે એક જ પ્રકારના જન્યુ બનશે. અને એ જન્યુ કયા પ્રકારના હશે? તો ભાઈ જન્યુ હશે કેપિટલ આર, કેપિટલ પી આ બાજુ, અને આ બાજુ હશે સ્મોલ આર, સ્મોલ પી આ બાજુ. હવે અહીંયાથી આ તરફથી આ જન્યુ આવે, આ તરફથી આ જન્યુ આવે, તો F1 પેઢીની જે મરઘી પ્રાપ્ત થશે, આ બંને જે પી પેઢીની મરઘી છે એના સંકરણના પરિણામે જે F1 પેઢીની મરઘી પ્રાપ્ત થશે એનો જનીન પ્રકાર શું બનશે? એનો જનીન પ્રકાર આવો બનશે ને ભાઈ. એનો જનીન પ્રકાર શું બનશે? કેપિટલ આર, કેપિટલ પી, સ્મોલ પી, આવો જનીન પ્રકાર બનશે. હવે આ જનીન પ્રકારમાં તમે જુઓ તો કેપિટલ આર જીન છે, કેપિટલ પી જીન પણ છે. તો બે જીન સહયોગી રીતે, કેપિટલ આર અને કેપિટલ પી બંને જીન સહયોગી રીતે હોય ત્યારે મરઘીની કલગીનો આકાર કેવો થઈ જાય? તો ભાઈ મરઘીની કલગીનો આકાર થઈ જાય વોલનટ શેપ. મરઘીની કલગીનો આકાર કેવો થઈ જાય? વોલનટ શેપ. તો અહીંયા જ મેન્ડલ ખોટા સાબિત થઈ ગયા. કઈ રીતે? તો મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં તમે જુઓ, જો આ એક સંકરણનો પ્રયોગ છે, જનીન ભલે બે લીધા આપણે, પણ સંકરણનો પ્રયોગ એક જ છે, કેમ કે એક જ લક્ષણ તમે ધ્યાનમાં લીધું, કલગીનો આકાર. તો આ એક સંકરણનો પ્રયોગ છે. મેન્ડલે એક સંકરણના પ્રયોગમાં શું કીધું હતું? તો F1 પેઢીમાં જે સંતતિ મળે એ તમામ સંતતિ પોતાના બેમાંથી કોઈ એક પિતૃને મળતી આવતી હોય છે, આવું મેન્ડલે કીધું હતું. પણ અહીંયા તમે જુઓ તો અહીંયા પહેલો પિતૃ છે એ રોઝ શેપ કલગીવાળો છે અને બીજો પિતૃ પી શેપ કલગીવાળો છે. પણ F1 પેઢીની જે સંતતિ છે એ તમામ સંતતિ કેવી બની? વોલનટ શેપ કલગીવાળી બની. એનો અર્થ એવો થાય કે એના બંને પિતૃ કરતાં અલગ બની. અને એવું થવાનું કારણ શું છે? તો ભાઈ એનું જે જનીન પ્રકાર છે એની અંદર જે બે પ્રભાવી જનીનો આવેલા છે એની પારસ્પરિક ક્રિયા, એ બંને એકબીજા સાથે સહયોગી રીતે એક નવું લક્ષણ ઉત્પન્ન કર્યું, અથવા લક્ષણનો એક નવું સ્વરૂપ ઉત્પન્ન કર્યું. કલગીનો આકાર, પણ કલગીના આકારનું જે પિતૃમાં લક્ષણ હતું એના કરતાં નવું સ્વરૂપ ઉત્પન્ન કર્યું. મતલબ એની કલગી કેવી બની ગઈ? વોલનટ શેપ કલગી બની ગઈ. હવે આપણને ખબર છે કે ભાઈ F1 પેઢીમાં બધી જ મરઘી વોલનટ શેપ કલગીવાળી મળી. હવે આપણે કયું સંકરણ કરાવીએ? F2 પેઢીનું. તો F2 પેઢીનું સંકરણ કઈ રીતે કરાવીએ? તો ભાઈ F1 પેઢીની જેટલી મરઘી હશે એની વચ્ચે હવે સીધું આપણે સંકરણ કરાવશું. તો એ કઈ રીતે થશે? જુઓ, તો F1 પેઢીની જે મરઘી હતી એનો જનીન પ્રકાર શું હતો? તો આપણને ધ્યાનમાં છે F1 પેઢીની મરઘીનો જનીન પ્રકાર હતો કેપિટલ આર, કેપિટલ પી, સ્મોલ પી ક્રોસ. કેપિટલ આર, કેપિટલ પી, સ્મોલ પી. હવે અહીંયા સંકરણ થવાનું છે, મતલબ પહેલી ઘટના કઈ? જન્યુ પડશે, આના જન્યુ પડશે. તો સૂત્ર 2 to the power n, અહીંયા પણ 2 to the power n. તો n ની કિંમત આવશે 2, એટલે ખબર પડી જાય જન્યુ કેટલા પડશે? બંને બાજુથી 4 જન્યુ પડશે. ક્યાં 4 જન્યુ? તો આ બાજુથી પહેલો જન્યુ કેપિટલ આર, કેપિટલ પી, બીજો જન્યુ કેપિટલ આર, સ્મોલ પી, ત્રીજો જન્યુ સ્મોલ આર, કેપિટલ પી, ચોથો જન્યુ સ્મોલ આર, સ્મોલ પી. 4 પડ્યા. એવી જ રીતે આ બાજુથી પણ એવા જ 4 જન્યુ પડશે, કેમ કે બંનેનો જનીન પ્રકાર સમાન છે, એટલે બંનેમાંથી સમાન પ્રકારના જન્યુ પડશે. હવે આ જન્યુ વચ્ચે સંકરણ થઈ એટલે કેટલી સંતતિ મળે? તો ભાઈ 4 આના જન્યુ અને 4 આના જન્યુ. તો ચોકે 16 સંતતિ છે F2 પેઢીમાં આપણને પ્રાપ્ત થશે આ સંકરણના પ્રયોગમાં. જો એક સંકરણનો પ્રયોગ છે છતાંય આમાં સંતતિ કેટલી પ્રાપ્ત થશે? 16 સંતતિ છે એ આપણને પ્રાપ્ત થવાની છે. હવે આ જન્યુની ગોઠવણી કરીને કઈ રીતની 16 સંતતિ પ્રાપ્ત થશે એને ગોતવા માટે આપણે શું કરશું? તો ભાઈ આપણે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ કરશું. ચાલો, તો આપણે નીચે પુનેટ સ્ક્વેર સ્લાઇડમાં રાખ્યું છે, તો આપણે એના પર જતા રહીએ. તો અહીંયા તમારી સામે પુનેટ સ્ક્વેર છે. હવે આપણે શું કરવાનું છે? તો ભાઈ પુનેટ સ્ક્વેરની અંદર જન્યુને ભરવાના છે. તો જન્યુનો પ્રકાર હવે આપણને ખબર છે, તો આપણે જાણીએ પુનેટ સ્ક્વેરની અંદર
જન્યુની ગોઠવણી કઈ રીતે થાય? તો બંને ઉપરની સાઈડ, તો અહીંયા એક જે પિતૃ હતા એના જન્યુ, એટલે કે જે નર મરઘી હતી એના જન્યુ આ બાજુ, માદા મરઘી હતી એના જન્યુ આ બાજુ ગોઠવી દઈએ. તો પહેલો જન્યુ હતો કેપિટલ પી કેપિટલ આર, બીજો જન્યુ હતો પહેલો જન્યુ કેપિટલ આર કેપિટલ પી, બીજો કેપિટલ આર સ્મોલ પી, ત્રીજો જન્યુ હતો સ્મોલ આર કેપિટલ પી, અને ચોથો જન્યુ હતો સ્મોલ આર સ્મોલ પી. અહીંયા પણ કેપિટલ આર કેપિટલ પી, કેપિટલ આર સ્મોલ પી, સ્મોલ આર કેપિટલ પી, પછીનો હતો સ્મોલ આર સ્મોલ પી. હવે આપણને ખબર પડી જાય છોડ મરઘી કઈ રીતની જનીન પ્રકાર બનાવશે. તો અહીંયાથી જુઓ કેપિટલ આર કેપિટલ પી, બાજુમાં બનાવીએ કેપિટલ આર કેપિટલ પી, પછી બનશે સ્મોલ પી. પછી જુઓ કેપિટલ આર કેપિટલ પી, પછી જોઈએ કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી. પછી જુઓ કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી. પછી જોઈએ કેપિટલ આર સ્મોલ પી. પછી જુઓ કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી. પછી જુઓ કેપિટલ આર સ્મોલ પી સ્મોલ પી. આ બંને સ્મોલ પી થશે હો ભાઈ, આ બંને સ્મોલ પી છે, સ્મોલ પી. પછી જોઈએ કેપિટલ આર કેપિટલ પી કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી, સ્મોલ આર કેપિટલ પી સ્મોલ આર કેપિટલ પી સ્મોલ પી. પછી બનશે કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી, કેપિટલ આર સ્મોલ પી. પછી બનશે આ બંને, ચાલો તમે લખી લેજો, તમે જે નોટ કરો, તમે જે પુનેટ સ્ક્વેર બનાવો એની અંદર લખી લેજો. હવે આપણે એ જાણવું છે કે આમાંથી કઈ મરઘી છે એ કયા પ્રકારની છે, બરાબર. તો હવે આપણને ખબર છે ક્યારે કઈ મરઘીની કલગીનો આકાર કેવો બને. તો જ્યારે કેપિટલ પી અને કેપિટલ આર બંને હોય ત્યારે એ મરઘીની કલગીનો આકાર કેવો બને? તો એનો બને વોલનટ શેપ. તો પહેલાં આપણે વોલનટ શેપવાળી મરઘીને ગોતીએ. તો અહીંયા કેપિટલ આર છે, કેપિટલ પી પણ છે, એટલે આ વોલનટ શેપ. અહીંયા કેપિટલ આર છે, કેપિટલ પી પણ છે, વોલનટ શેપ. અહીંયા કેપિટલ આર છે, કેપિટલ પી છે, વોલનટ શેપ. કેપિટલ આર છે, કેપિટલ પી છે, વોલનટ શેપ. કેપિટલ આર કેપિટલ પી વોલનટ શેપ. ત્યાર પછી જુઓ કેપિટલ આર કેપિટલ પી વોલનટ શેપ. કેપિટલ આર કેપિટલ પી વોલનટ શેપ. કેપિટલ આર કેપિટલ પી વોલનટ શેપ. પછી જોઈએ કેપિટલ આર કેપિટલ પી વોલનટ શેપ. આ સિવાય હવે એક વોલનટ શેપ છે? તો ભાઈ નહીં, આ સિવાય એક વોલનટ શેપ નથી. મતલબ વોલનટ શેપ કેટલી થઈ? 9 વોલનટ શેપ મરઘી થઈ, વોલનટ શેપ કલગી ધરાવતી મરઘી થઈ. પછી જુઓ, પછી કઈ ગોતવાની છે આપણે? પછી ચાલો એવી ગોતીએ કે જે રોઝ શેપ કલગી ધરાવતી હોય. તો રોઝ શેપ કલગી ક્યારે બને? તો ભાઈ રોઝ શેપ ત્યારે બને જ્યારે માત્ર કેપિટલ આર હોય, પીમાં સ્મોલ હોવા જોઈએ, બાકી માત્ર કેપિટલ આર હોવા જોઈએ. તો અહીંયા જુઓ કેપિટલ આર પણ પી બંને સ્મોલ છે. અહીંયા કેપિટલ આર પી બંને સ્મોલ. પછી ત્રીજું અહીંયા કેપિટલ આર પી બંને સ્મોલ. તો આ ત્રણેય કેવી થશે? આ ત્રણેય થશે રોઝ શેપ કલગીવાળી. પછી જુઓ પી શેપ કલગી ક્યારે બને? કેપિટલ પી હાજર હોય ત્યારે. તો અહીંયા માત્ર કેપિટલ પી આરમાં બંને સ્મોલ, અહીંયા કેપિટલ પી આરમાં બંને સ્મોલ, અને અહીંયા જે એક હશે ને એની અંદર શું હશે? તો એની અંદર કેપિટલ પી હશે, આર સ્મોલ હશે, એટલે એ બનશે કેવી? તો એ પણ બની જશે પી શેપ, એટલે 3 પી શેપ. અને છેલ્લી અહીંયા જે બનશે એ બની જશે સિંગલ શેપ, એટલે એક બનશે સિંગલ શેપ.
તો રેશિયો શું આવ્યો સ્વરૂપ પ્રકારનો 9:3:3:1. તો આપણને એમ થાય કે ભાઈ હા, એ તો બરાબર, મેન્ડલમાં આવો જ રેશિયો આવતો હતો, પણ મેન્ડલમાં આવો રેશિયો આવતો તો દ્વિસંકરણના પ્રયોગમાં, જ્યારે આ કયો છે એક સંકરણનો પ્રયોગ છે. અને આની અંદર આવો રેશિયો મળવાનું રીઝન શું છે? તો ભાઈ જે એક લક્ષણનું નિયમન કરતા બે જનીનો છે ને, એ એકબીજાના સહયોગી બની અને લક્ષણનો જે પ્રકાર હશે એની પ્રકાર ઉત્પન્ન કરતા હોય. જેમ કે કેપિટલ આર કેપિટલ પી ભેગા છે તો વોલનટ શેપ માત્ર કેપિટલ આર છે, તો રોઝ શેપ માત્ર કેપિટલ પી છે, તો પી શેપ અને સ્મોલ આર અને સ્મોલ પી છે તો સિંગલ શેપ બનાવે છે. તો આ જે એક્ઝામ્પલ હતું એ શેનું એક્ઝામ્પલ હતું? તો આ એક્ઝામ્પલને આપણે સહયોગી જનીન પારસ્પરિક અસર અથવા પારસ્પરિક ક્રિયાનું એક્ઝામ્પલ કહીએ છીએ. ચાલો હવે બીજો પ્રકાર પર આપણે જઈએ. હવે આ એક્ઝામ્પલમાં આપણે જે માહિતીની વાત કરી એને મેં અહીંયા થિયરીમાં ગોઠવી છે. તો જુઓ શું છે. બેટ્સન અને પ્યુનેટે મરઘીમાં જોવા મળતી વિવિધ કલગીના આકારના લક્ષણને ધ્યાનમાં રાખી સંકરણનો પ્રયોગ કર્યો હતો. કલગીના આકારની વાત કરી છે. તેમણે પી પેઢીમાં કેવી મરઘી લીધી હતી? રોઝ શેપ કલગીવાળી, એટલે એનો જનીન પ્રકાર હતો કેપિટલ આર સ્મોલ પી. પી શેપ કલગીવાળી, એટલે કે કેપિટલ પી સ્મોલ આર મરઘી પસંદ કરી હતી. તેમણે સંકરણનું પરિણામ F1 પેઢીમાં પ્રાપ્ત તમામ મરઘી કેવી મળી? વોલનટ શેપ કોમ્બ, એટલે કે એનો જનીન પ્રકાર શું હતો? કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી વાળી પ્રાપ્ત થઈ. અહીં જ મેન્ડલ ખોટા સાબિત થઈ ગયા. કઈ રીતે? આગળ મેં હમણાં તમને સમજાવ્યું. ચલો એના પછી વાત કરીએ. તો હવે F1 પેઢીની જે મરઘી હતી, F1 પેઢીમાં પ્રાપ્ત જે મરઘી હતી કેપિટલ આર કેપિટલ પી સ્મોલ પી, એની વચ્ચે સંકરણ કરાવવામાં આવ્યું તો F2 પેઢીમાં 16 મરઘી પ્રાપ્ત થઈ, જેનો સ્વરૂપ પ્રકાર હતો 9 વોલનટ શેપ, 3 રોઝ શેપ, 3 પી શેપ અને 1 સિંગલ શેપ. એટલે સ્વરૂપ પ્રકાર શું મળતો હતો? 9:3:3:1 છે એ પ્રાપ્ત થતો હતો. તો આ કોનું એક્ઝામ્પલ હતું? સહયોગી જનીન પારસ્પરિક અસર અથવા ક્રિયાનું એક્ઝામ્પલ હતું. હવે જનીન પારસ્પરિક અસરોમાં બીજું જે એક્ઝામ્પલ આપણે જોવાનું છે એ એક્ઝામ્પલ આપણે વટાણાના છોડની અંદર જોવાનું છે. હવે આ પ્રયોગ પણ કોણે કર્યો હતો? તો યાદ રાખજો, આ પ્રયોગ પણ કર્યો હતો બેટ્સન અને પ્યુનેટે. આ પ્રયોગ પણ કોણે કર્યો હતો? બેટ્સન અને પ્યુનેટે કર્યો હતો. આ પ્રયોગ કોની અંદર કરવામાં આવ્યો હતો? વટાણાના છોડમાં. પણ આ વટાણાના છોડ છે એ કંઈક જુદા હતા. મેન્ડલે જે વટાણાના છોડ લીધા હતા એને આપણે ગાર્ડન પી કહેતા હતા. આને કહેવામાં આવે સ્વીટ પી. એટલે આને મીઠા વટાણા કહે છે, સ્વીટ પી. મેન્ડલે જે વટાણાના છોડ લીધા હતા એનું સાયન્ટિફિક નામ હતું પાયસમ સતાઇવમ. આનું નામ છે લેથેરસ ઓડોરેટસ. આનું નામ છે લેથાયરસ, અહીંયા કેપિટલ લેથાયરસ ઓડોરેટસ. લેથાયરસ ઓડોરેટસ જે સ્વીટ પી છે એનું વૈજ્ઞાનિક નામ છે. તો બેટ્સન અને પ્યુનેટે પોતાનો જે જનીન પારસ્પરિક અસરનો બીજો પ્રકાર છે જેને કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન તરીકે ઓળખવામાં આવે છે, એનો પ્રયોગ છે એ શેની અંદર કર્યો હતો? સ્વીટ પી અથવા લેથાયરસ ઓડોરેટસની અંદર કર્યો હતો. હવે આ પ્રયોગ કરવા માટે એણે કયા લક્ષણને ધ્યાનમાં લીધું હતું? તો આ પ્રયોગ કરવા માટે બેટ્સન અને પ્યુનેટે વટાણાના છોડની અંદર જે લક્ષણ ધ્યાનમાં લીધું હતું એ હતું વટાણાના પુષ્પનો રંગ. જે સ્વીટ પી અથવા તો મીઠા વટાણા છે એના પુષ્પનો રંગ. હવે એની કેટલી શક્યતાઓ હતી? 2 શક્યતા હતી. કઈ 2 શક્યતા હતી? શક્યતા 2 હતી. એક પુષ્પ હતા સફેદ રંગના અને બીજા પુષ્પનો રંગ હતો જાંબલી અથવા પર્પલ, આપણે કહીએ જાંબલી રંગના પુષ્પ હતા. હવે અહીંયા લક્ષણ કેટલા લીધા છે? એક જ પુષ્પનો રંગ અને એની શક્યતાઓ કેટલી છે? 2 શક્યતાઓ છે, સફેદ અને જાંબલી. પણ અહીંયા આ એક લક્ષણનું નિયમન કરતા જનીન કેટલા છે? તો આ એક લક્ષણનું નિયમન કરતા જનીન 2 છે. કયા 2 જીન? જનીન સી અને બીજું જનીન જે આવેલું છે એ છે જનીન પી.
જનીન સી અને જનીન પી. હવે એના બે વૈકલ્પિક સ્વરૂપો હશે, જનીન સ્મોલ સી અને જનીન સ્મોલ પી. જે જનીન સી અને જનીન પી છે, જે વટાણાની અંદર પુષ્પનો રંગ છે એનું નિયમન કરે છે, તો એના બે વૈકલ્પિક સ્વરૂપો સ્મોલ સી અને સ્મોલ પી પણ હશે. અને જનીન હંમેશા જોડીમાં હોય એટલે કેપિટલ સી જીન, કેપિટલ પી જીન, સ્મોલ સી જીન અને સ્મોલ પી જીન, આવી જનીનની જોડીઓ છે એ હશે. હવે અહીંયા યાદ રાખજો કે બેટ્સન અને પ્યુનેટે જ્યારે આ પ્રયોગ કર્યો ને ત્યારે એણે જોયું કે ભાઈ વટાણાના પુષ્પનો જે રંગ છે કે જે સફેદ અને જાંબલી બે શક્યતાઓ છે, એ કઈ રીતે આ બે જનીનો પોતાની પારસ્પરિક અસર દ્વારા કઈ રીતે નક્કી કરે છે. તો એણે જોયું કે જ્યારે કોઈ પણ વટાણા છે એ વટાણાની અંદર માત્ર જનીન કેપિટલ સી આવેલું હોય, વટાણાના છોડમાં જનીન કેપિટલ સી આવેલું હોય ત્યારે એ વટાણાનો છોડ જે પુષ્પ ઉત્પન્ન કરશે ને એનો રંગ હશે સફેદ. જ્યારે એ વટાણાના છોડની અંદર માત્ર કેપિટલ પી જીન આવેલું હોય, ત્યારે એ વટાણાનો છોડ જે પુષ્પ ઉત્પન્ન કરશે એનો રંગ પણ હશે સફેદ. જ્યારે એ વટાણાના છોડમાં સ્મોલ સી અને સ્મોલ પી આ બંને જનીન સહયોગી રીતે આવેલા હોય ત્યારે એ વટાણાનો છોડ જે પુષ્પ ઉત્પન્ન કરશે એ પણ હશે સફેદ. પરંતુ જ્યારે વટાણાના છોડની અંદર જનીન કેપિટલ સી અને જનીન કેપિટલ પી આ બંને સહયોગી રીતે આવેલ હોય ત્યારે આ વટાણાનો છોડ જે પુષ્પ ઉત્પન્ન કરશે એ પુષ્પનો રંગ કેવો હશે? એ પુષ્પનો રંગ હશે જાંબલી. મતલબ અહીંયા બેટ્સન અને પ્યુનેટે શું કીધું તો ભાઈ એક જીન, માનો કે નોર્મલ કેપિટલ સી જીનની કેપેસિટી શું હતી તો ભાઈ સફેદ રંગના પુષ્પ ઉત્પન્ન કરવા, પણ એ કેપિટલ સી જીન સાથે જ્યારે કેપિટલ પી જોડાણું ત્યારે કેપિટલ સીની લક્ષણ ઉત્પન્ન કરવાની જે ક્ષમતા હતી ને એની અંદર વધારો કર્યો. કોણે? કેપિટલ પીએ. મતલબ કેપિટલ સીની જે ક્ષમતા હતી ને એને કોમ્પ્લિમેન્ટ કરવું અથવા એમાં વધારો કરવાનું કામ કોણે કર્યું? કેપિટલ પી જીને. પરિણામ સ્વરૂપે જે નોર્મલ લક્ષણ હતું, જે સફેદ રંગના પુષ્પ છે, એ લક્ષણ શેમાં કન્વર્ટ થઈ ગયું? તો ભાઈ એ લક્ષણ કન્વર્ટ થઈ ગયું જાંબલી રંગના પુષ્પની અંદર. મતલબ આ જે અસર થઈ એ કેવી છે? કોમ્પ્લિમેન્ટરી જીનની અસર છે. એક જીને બીજા જીનની જે અસર છે એને કોમ્પ્લિમેન્ટ કર્યું, પરિણામે જે જીનની અસર હતી એ અસર બદલાઈ ગઈ અને એના કારણે સફેદ રંગની જગ્યાએ કેવા પુષ્પ ઉત્પન્ન થયા? જાંબલી રંગના પુષ્પ ઉત્પન્ન થયા. ચલો હવે પ્રયોગ મારફતે તમને સમજાવું. તો પ્રયોગ મારફતે સમજાવવા માટે મેં અહીંયા એક સ્લાઇડમાં પુષ્પ રાખ્યા છે કે જે પુષ્પ બેટ્સન અને પ્યુનેટે આ પ્રયોગ કરવા માટે લીધા હતા. તો બેટ્સન અને પ્યુનેટે આ સંકરણ કરવા માટે પી પેઢીની અંદર પી પેઢીની અંદર જે જે વટાણાના છોડ લીધા હતા એ વટાણાના છોડ છે એ કેવા પુષ્પ ધરાવતા હતા? તો એ બંને છોડ વટાણાની અંદર પી પેઢીમાં સંકરણ કરાવવા માટે જે બે છોડ લીધા હતા એ બંને છોડ સફેદ રંગના પુષ્પ ધરાવતા હતા, પણ બંનેનો જનીન પ્રકાર છે ને જુદો જુદો હતો. બંને હતા સફેદ રંગના પુષ્પ પણ બંનેનો જનીન પ્રકાર જુદો જુદો હતો. કઈ રીતે? તો માનો પી પેઢીનો પહેલો જે પિતૃ છે એનો જનીન પ્રકાર હતો કેપિટલ સી સ્મોલ પી. કેવો હતો? કેપિટલ સી સ્મોલ પી. અને બીજો જે પિતૃ હતો એનો જનીન પ્રકાર હતો સ્મોલ સી કેપિટલ પી. હવે જુઓ, અહીંયા પ્રભાવી જનીન તરીકે કેપિટલ સી આવેલ છે, અહીંયા પ્રભાવી જનીન તરીકે કેપિટલ પી આવેલ છે. હવે આપણે હમણાં જ કીધું, જ્યારે કોઈ વટાણાના છોડમાં જનીન પ્રકારમાં માત્ર કેપિટલ સી જીન આવેલું હોય ત્યારે એ કેવા પુષ્પ ઉત્પન્ન કરશે? સફેદ. માત્ર કેપિટલ પી જીન આવેલું હોય ત્યારે એ પુષ્પ કેવા ઉત્પન્ન કરશે? માત્ર સફેદ. બરાબર. તો એટલા માટે પી પેઢીમાં લીધેલ બંને છોડના પુષ્પ, બંને વટાણાના છોડમાં પુષ્પ કેવા હતા? સફેદ રંગના હતા. હવે એની વચ્ચે એને સંકરણ કરાવ્યું એટલે F1 પેઢીનો છોડ પ્રાપ્ત થાય.
તો અહીંયા સંકરણ થવા માટે પહેલાં જન્યુ બનવા પડે. તો જન્યુ કેવા બનશે? તો ભાઈ કેપિટલ સી, જન્યુ કેવો બનશે? કેપિટલ સી સ્મોલ પી જન્યુ બનશે. અને અહીંયાથી જન્યુ કેવો બનશે? સ્મોલ સી કેપિટલ પી જન્યુ બનશે. હવે એ બંને જન્યુ, આ તરફથી આ પ્રકારનો જન્યુ આવશે, આ તરફથી આ પ્રકારનો જન્યુ આવશે. પરિણામે F1 પેઢીનો જે છોડ હશે એનો જનીન પ્રકાર શું તૈયાર થશે? કેપિટલ સી સ્મોલ સી કેપિટલ પી સ્મોલ પી જનીન પ્રકાર તૈયાર થશે. હવે આ જનીન પ્રકારની અંદર જુઓ, કેપિટલ સી પણ છે અને કેપિટલ પી પણ છે. મતલબ બેટ્સન અને પ્યુનેટે જોયું કે પી પેઢીના બંને પિતૃ સફેદ રંગના પુષ્પ ધરાવતા હતા, પણ F1 પેઢીમાં જેટલા વટાણાના છોડ પ્રાપ્ત થયા એ તમામ વટાણાના છોડની અંદર જે પુષ્પ હતા એ પુષ્પનો રંગ કેવો હતો? તો ભાઈ એ પુષ્પનો રંગ હતો જાંબલી. તો ફરી પાછા મેન્ડલ અહીંયા ખોટા સાબિત થયા. કઈ રીતે? તો મેન્ડલે શું કીધું હતું? F1 પેઢીની સંતતિ એના બે પિતૃમાંથી કોઈ એકને મળતી આવે, પણ અહીંયા તો બંને કરતાં અલગ છે, એટલે અહીંયા મેન્ડલ ખોટા સાબિત થયા. એટલે આ કઈ ઘટના થઈ? ડેવિએશન ઓન મેન્ડેલિઝમ થઈ, અથવા મેન્ડેલિઝમનું વિચલન થઈ ગયું. બીજું, જાંબલી રંગનું પુષ્પ શું કામ થયું? તો માત્ર કેપિટલ સી છે એ સફેદ રંગનું પુષ્પ ઉત્પન્ન કરતું હતું, પણ કેપિટલ સી સાથે જ્યારે કેપિટલ પી આવ્યું એટલે કેપિટલ સીની અસરને કેપિટલ પીએ શું કર્યું? કોમ્પ્લિમેન્ટ કર્યું, એમાં વધારો કર્યો. પરિણામે હવે પુષ્પનો રંગ કેવો થઈ ગયો? જાંબલી થઈ ગયો. હવે માનો કે F2, આ સંકરણનો પ્રયોગ અહીંયા પૂરો તો ન થાય, હજી આપણે F2 પેઢીનું સંકરણ કરાવવું પડશે. તો F2 પેઢીનું સંકરણ કરાવવા માટે F1 પેઢીના જે બે છોડ હતા એ બંને છોડ વચ્ચે સ્વફલન કરાવવામાં આવે. તો જોઈએ આપણે કઈ રીતે સ્વફલન થશે. તો F1 પેઢીના છોડનો જનીન પ્રકાર હતો કેપિટલ સી સ્મોલ સી કેપિટલ પી સ્મોલ પી ક્રોસ કેપિટલ સી સ્મોલ સી કેપિટલ પી સ્મોલ પી. હવે અહીંયા સંકરણ થતાં પહેલાં શું થશે? જન્યુ પડશે. તો અહીંયાથી જન્યુ કયા પ્રકારના પડે? તો ભાઈ અહીંયાથી આ છોડમાંથી જન્યુ પડશે કેપિટલ સી કેપિટલ પી, બીજો જન્યુ કેપિટલ સી સ્મોલ પી, ત્રીજો જન્યુ સ્મોલ સી કેપિટલ પી, અને ચોથો જન્યુ પડશે સ્મોલ સી સ્મોલ પી. તો આ ચાર પ્રકારના જન્યુ પડશે. એવા જ સેમ ચાર જન્યુ અહીંયાથી પણ પડશે, કેમ કે બંને છોડ કેવા છે? સમાન પ્રકારના છે. હવે અહીંયા ચાર જન્યુ પ્લસ અહીંયા ચાર જન્યુ ક્રોસ અહીંયા ચાર જન્યુ, તો સંતતિ કેટલી મળશે F2 પેઢીમાં? 16 સંતતિ મળશે. એ 16 સંતતિને પ્રાપ્ત કરવા માટે આપણે શું કરશું? આપણે બનાવશું પુનેટ સ્ક્વેર. ચાલો પુનેટ સ્ક્વેર આપણે નીચે રાખી દીધું છે સ્લાઇડમાં, તો સીધા એના પર જઈએ અને જન્યુની ત્યાં ગોઠવણી કરીએ. ચલો જોઈએ. ઓકે, તો અહીંયા આપણી સામે પુનેટ સ્ક્વેર છે એ રાખેલું છે. આ પુનેટ સ્ક્વેરની અંદર જન્યુની ગોઠવણી કરીએ આપણે અને જોઈએ કે ભાઈ કયા પ્રકારની સંતતિઓ છે એ આપણને F2 પેઢીની અંદર પ્રાપ્ત થવાની છે. અને મેન્ડલનું જે રેશિયો હતો F2 પેઢીનો એક સંકરણના પ્રયોગનો, એનું પાલન કરે છે કે નથી કરતી? તો જુઓ, પહેલો જન્યુ શું હતો? પહેલો જન્યુ હતો કેપિટલ સી કેપિટલ પી. બીજો જન્યુ શું હતો? કેપિટલ સી સ્મોલ પી. ત્રીજો જન્યુ શું હતો? સ્મોલ પી સ્મોલ સી કેપિટલ પી. ચોથો જન્યુ શું હતો? સ્મોલ સી સ્મોલ પી. એવા જ ચાર જન્યુ ઉપર પણ હશે, કેપિટલ સી કેપિટલ પી. બીજો જન્યુ કેપિટલ સી સ્મોલ પી. ત્રીજો જન્યુ સ્મોલ સી કેપિટલ પી, અને ચોથો જન્યુ સ્મોલ સી સ્મોલ પી. હારોહાર તમારે પણ પુનેટ સ્ક્વેર બનાવતું જવાનું છે. હવે અહીંયાથી શું બનશે? કેપિટલ સી. ઓકે, આપણે થોડું નાનું રાખી દઈએ. અહીંયાથી કઈ રીતે બનશે? આપણે ચલો કલર ચેન્જ કરી દઈએ છીએ. અહીંયાથી બનશે કેપિટલ સી કેપિટલ સી કેપિટલ પી કેપિટલ પી. બીજો બનશે કેપિટલ સી કેપિટલ પી સ્મોલ પી. ત્રીજું બનશે કેપિટલ સી સ્મોલ સી કેપિટલ પી કેપિટલ પી.
પછી બનશે કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ પી, સ્મોલ પી. નીચે આવો, કેપિટલ સી, કેપિટલ સી, કેપિટલ પી, સ્મોલ પી, કેપિટલ સી, કેપિટલ સી, સ્મોલ પી, સ્મોલ પી. પછી જુઓ કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ પી, સ્મોલ પી. પછી જોઈએ કેપિટલ સી, સ્મોલ સી, સ્મોલ પી, સ્મોલ પી. પછી જુઓ કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ પી, કેપિટલ પી, કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ પી, સ્મોલ પી. પછી જુઓ સ્મોલ સી, સ્મોલ સી, કેપિટલ પી, કેપિટલ પી. પછી જુઓ સ્મોલ સી, સ્મોલ સી, કેપિટલ પી, સ્મોલ પી. પછી જોઈએ કેપિટલ સી, સ્મોલ સી, કેપિટલ પી, સ્મોલ પી, કેપિટલ સી, સ્મોલ સી, સ્મોલ પી, સ્મોલ પી. પછીના બંને તમે લખી દેજો, બરાબર. હવે શું કરવાનું છે? હવે આપણે કામ કરવાનું છે. અહીંયા બે પ્રકારની, એક લક્ષણની બે શક્યતાઓ છે. તો આ જે 16 સંતતિ છે ને એમાંથી કઈ સંતતિ કયા પ્રકારની શક્યતા ધરાવે છે ને એને જોઈએ આપણે. તો પહેલાં જોઈએ આપણે કેલ્ક્યુલેશન કરીએ. જાંબલી પુષ્પવાળી સંતતિઓ કેટલી હશે? તો જેમાં કેપિટલ સી અને કેપિટલ પી બંને હશે એ જાંબલી રંગના પુષ્પવાળી. તો જુઓ અહીંયા કેપિટલ સી, અહીંયા કેપિટલ પી એટલે જાંબલી રંગના પુષ્પ. કેપિટલ સી, કેપિટલ પી, 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 જાંબલી રંગના પુષ્પ. ત્યાર પછી કેપિટલ સી, કેપિટલ પી, જાંબલી રંગના પુષ્પ. કેપિટલ સી, કેપિટલ પી, જાંબલી રંગના પુષ્પ. ત્યાર પછી જુઓ કેપિટલ સી, કેપિટલ પી, જાંબલી રંગના પુષ્પ. ત્યાર પછી જુઓ કેપિટલ સી, કેપિટલ પી, જાંબલી રંગના પુષ્પ. હવે ક્યાંય દેખાય છે કેપિટલ સી, કેપિટલ પી વાળો છોડ? તો ભાઈ હવે મને ક્યાંય દેખાતો નથી. મતલબ આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે, જાંબલી રંગના પુષ્પવાળા છોડ મળ્યા 9. બાકીના બધા કેવા હશે? તો એ આપણે જોઈ લઈએ એક વખત. બાકીના બધા હોવા જોઈએ સફેદ રંગના પુષ્પવાળા. કઈ રીતે? તો જેમાં માત્ર કેપિટલ સી છે એ સફેદ રંગ, જેમાં માત્ર કેપિટલ પી છે એ પણ સફેદ રંગ, જેમાં માત્ર કેપિટલ સી છે એ સફેદ રંગ, જેમાં માત્ર કેપિટલ પી છે એ સફેદ રંગ, જેમાં માત્ર કેપિટલ સી છે એ સફેદ રંગ, જેમાં માત્ર કેપિટલ પી હશે એ સફેદ રંગ, જેમાં બંને એક સ્મોલ સી અને સ્મોલ પી હશે એ સફેદ રંગ. તો મતલબ 1 2 3 4 5 6 અને 7 હશે સફેદ રંગના પુષ્પવાળા. મતલબ આ કોમ્પ્લિમેન્ટરી જીન એક્શનવાળો અથવા તો મીઠા વટાણાના જે છોડ છે એની અંદર જે પ્રયોગ કરવામાં આવ્યો એનો રેશિયો શું મળ્યો? 9:7. 9 છોડ જાંબલી રંગના પુષ્પવાળા અને 7 છોડ સફેદ રંગના પુષ્પવાળા. તો મેન્ડલના એક સંકરણના પ્રયોગનો F2 પેઢીનો રેશિયો હતો 3:1 અને અહીંયા શું રેશિયો પ્રાપ્ત થાય છે? 9:7. એટલે મેન્ડલ અહીંયા પણ ખોટા સાબિત થાય છે. ચાલો, તો આ બીજું એક્ઝામ્પલ હતું જનીન પારસ્પરિક અસરનું, જેને આપણે કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન કહેતા હતા. અહીંયા એક જીનની અસરને બીજું જનીન છે એ કોમ્પ્લિમેન્ટ કરે છે, વધારે છે. પરિણામે સફેદ રંગના પુષ્પ ઉત્પન્ન કરતું જીન, જ્યારે બીજું જનીન જે એનું બીજું પ્રભાવી જીન છે કેપિટલ પી, એની અસર હેઠળ એ પુષ્પનો રંગ કેવો કરી નાખે છે? જાંબલી. મતલબ કોમ્પ્લિમેન્ટરી અસર દર્શાવે છે. ઓકે, તો બીજું એક્ઝામ્પલને આપણે જોયું. મતલબ આપણે બે પ્રકારની જનીન પારસ્પરિક ક્રિયાની વાત કરી, જેમાં બીજો પ્રકાર માનસૂચક વસ્તી પારસ્પરિક ક્રિયાનો છે. જુઓ એનું થિયરી પોર્શન જોઈ લઈએ. માનસૂચક જનીન પારસ્પરિક ક્રિયા અથવા એને કહેવાય કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન. આ પ્રયોગ પણ કોણે કર્યો હતો? બેટ્સન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવ્યો હતો. શેની અંદર? મીઠા વટાણાનો છોડ, એનું સાયન્ટિફિક નામ લેથેરસ ઓડોરેટસ, IMP. આ જે પ્રયોગ છે ને ભાઈ,
આ જે સેકન્ડ પ્રયોગ કોમ્પ્લિમેન્ટરી જીન એક્શનનો પ્રયોગ છે ને, એના માટે તમે એમ કહી શકો વેરી આઈએમપી. બરાબર. આ બંને એનસીઆરટીની અંદર નથી. જો આ જે છે એને એનસીઆરટીમાં ક્યાંય ગોતવાનો પ્રયત્ન ન કરશો, એનસીઆરટીમાં નથી, પણ સારી એવી કોઈ એમસીક્યુ બુક હોય એને ખોલીને જોશો તો આના ઉપરના પ્રશ્ન તમને જોવા મળે છે. એક્ઝામની અંદર પણ આના ઉપરના ક્વેશ્ચન પૂછાય છે. એટલે આપણે આને ભણવું ફરજિયાત છે, સમજવું ફરજિયાત છે, યાદ રાખવું સમજી લ્યો એટલે યાદ રાખવાની કોઈ જરૂર રહેતી નથી, માત્ર સમજવાની જરૂર છે. જીનેટિક્સમાં એક વખત કન્સેપ્ટ સમજાઈ ગયો એટલે કામ પૂરું થઈ જાય. ચાલો હવે જુઓ, શેની અંદર કર્યો તો લેથેરસ ઓડોરેટસની અંદર કેટલા લક્ષણો પસંદ કર્યા હતા? માત્ર એક. ક્યુ લક્ષણ? પુષ્પના રંગનું લક્ષણ પસંદ કર્યું હતું. હવે પુષ્પના રંગના લક્ષણનું નિયમન કરતા જે જનીનો હતા એ જનીનની કોમ્પ્લિમેન્ટરી અસરો કેવી હતી એના વિશે વાત કરીએ. તો જો પુષ્પની અંદર માત્ર કેપિટલ સી જીન આવેલું હોય તો પુષ્પનો રંગ કેવો થાય? સફેદ રંગ. પુષ્પમાં માત્ર કેપિટલ પી જીન આવેલું હોય તો પુષ્પનો રંગ કેવો થાય? સફેદ. પુષ્પની અંદર સ્મોલ સી અને સ્મોલ પી બંને જનીન આવેલા હોય તો પુષ્પનો રંગ કેવો થાય? સફેદ. પણ જ્યારે પુષ્પમાં કેપિટલ સી સાથે કેપિટલ પી જીન આવેલું હોય ત્યારે આમાંથી કોઈ પણને જીન 1 કહી દો અને કોઈ પણને જીન 2 કહી દો તો બીજું જીન પહેલા જીનની જે અસર છે એને કોમ્પ્લિમેન્ટ કરે છે, એમાં વધારો કરે છે. પરિણામે સફેદ રંગનું પુષ્પ શેમાં ફેરવાઈ જાય? જાંબલી રંગના પુષ્પમાં ફેરવાઈ જાય છે. એટલે આ અસરને કોમ્પ્લિમેન્ટરી જીન એક્શન કહેવાય છે. ચલો આગળ વધીએ. હવે આ પ્રયોગ કઈ રીતે કર્યો તો બેટ્સન અને પ્યુનેટે એની થિયરી આપી છે, અહીંયા જુઓ. તો બેટ્સન અને પ્યુનેટે સંકરણ કરવા માટે પી પેઢીમાં કેપિટલ સી સ્મોલ પી એટલે કે સફેદ રંગના પુષ્પવાળો વટાણાનો છોડ અને સ્મોલ સી કેપિટલ પી એટલે પણ સફેદ રંગના પુષ્પવાળો વટાણાનો છોડ પસંદ કર્યો. હવે પી પેઢીના સંકરણના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત F1 પેઢીમાં તમામ છોડ કેવા મળ્યા? કેપિટલ સી કેપિટલ પી સ્મોલ પી જાંબલી રંગના પુષ્પવાળા પ્રાપ્ત થાય છે. હવે F1 પેઢીમાં પ્રાપ્ત છોડ વચ્ચે સંકરણ કરાવતા F2 પેઢીમાં 16 છોડ છે એ પ્રાપ્ત થાય. હમણાં આપણે પુનેટ સ્ક્વેરમાં તમને સમજાવ્યું. જેમાંથી 9 છોડ કેવા હશે? જાંબલી રંગના પુષ્પવાળા અને 7 છોડ કેવા હશે? સફેદ રંગના પુષ્પવાળા. તો સ્વરૂપ પ્રકારનો રેશિયો શું પ્રાપ્ત થયો? 9:7, જે મેન્ડલના એક સંકરણના F2 પેઢીના રેશિયો કરતાં અલગ હતો. એટલા માટે આને પણ મેન્ડલના કાર્યનું વિચલન અથવા ડેવિએશન ઓન મેન્ડેલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ચલો તો આટલી વાત અહીંયા કરી. આગળ વધીએ. ઓકે, તો આજના લેક્ચરમાં ડેવિએશન ઓન મેન્ડેલિઝમ સંદર્ભની આટલી વાત છે એ આપણે કરવાની હતી. ફરી એક વખત કહી દઉં, એનસીઆરટીમાં આ વસ્તુ નથી પણ ઇમ્પોર્ટન્ટ છે, આમાંથી ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે આપણે આને એડ કર્યું છે. બધાએ આની ફરજિયાત નોટ તૈયાર કરવાની છે. બીજું સમજવાનું છે, ધ્યાન આપીને સમજવાનું છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે માનો આજના લેક્ચરનું કામ તો પતી ગયું. હવે થોડાક ગઈકાલના લેક્ચર પર આપણે તમને 1-2 ક્વેશ્ચન આપી દઈએ હોમવર્કના. તો જુઓ, પહેલો ક્વેશ્ચન તમારા હોમવર્કનો છે, ફિનાઇલકીટોન્યુરિયા આ રોગ કયા ઉત્સેચકની ગેરહાજરીથી થાય છે. પહેલો ક્વેશ્ચન છે તમારો. બીજો ક્વેશ્ચન, જે વ્યક્તિ ફિનાઇલકીટોન્યુરિયા ધરાવતો હોય એ વ્યક્તિની અંદર, ફિનાઇલકીટોન્યુરિયા ધરાવતા વ્યક્તિની અંદર ક્યુ રસાયણ એટલે કે ખાલી જગ્યા રસાયણમાં ફેરવાતું નથી. આ તમારો બીજો ક્વેશ્ચન છે.
ફિનાઇલ કીટોન્યુરિયા ધરાવતા વ્યક્તિની અંદર ખાલી જગ્યા રસાયણમાં ફેરવાતું નથી. બીજો ક્વેશ્ચન તમારો. ચલો ક્વેશ્ચન નંબર 3 પર જઈએ. તો ક્વેશ્ચન નંબર 3 આપણે તમને આપીએ કે કોઈ એક માતાનું રુધિર જૂથ બી છે, પિતાનું રુધિર જૂથ એ છે, તો બાળકનું શક્યતઃ રુધિર જૂથ શોધો. તમારો ક્વેશ્ચન નંબર 3. બરાબર, ક્વેશ્ચન નંબર 3 છે. તો આજના ચલો હજી એકાદો ક્વેશ્ચન છે આપણે તમને આપી દઈએ. એક ક્વેશ્ચન આપી દઈએ આપણે તમને પ્લિયોટ્રોપી ઉપર. બરાબર, તો પ્લિયોટ્રોપીના 2 ઉદાહરણ ના નામ આપો. આ ક્વેશ્ચન નંબર 4 છે તમારો. બરાબર, તો આ 4 ક્વેશ્ચન છે એ બધાએ ફરજિયાત આન્સર કરવાના છે કોમેન્ટની અંદર. ચાલો, હવે ગઈકાલના લેક્ચરમાં મેં એક ક્વેશ્ચન પૂછ્યો હતો ને એની અંદર બધાને કન્ફ્યુઝન હતું આન્સર આપવામાં. પ્રશ્ન હતો સહપ્રભાવિતાનું ઉત્તમ ઉદાહરણ શું છે? આવો ક્વેશ્ચન મેં તમને પૂછ્યો હતો. તો બધાએ લખ્યું છે માનવ રુધિર જૂથ. ઓકે, પણ માનવ રુધિર જૂથમાં સહપ્રભાવિતાનું એક્ઝામ્પલ, દરેક માનવ રુધિર જૂથ છે એ સહપ્રભાવિતાનું એક્ઝામ્પલ નથી. રુધિર જૂથ ઓ છે એ સહપ્રભાવિતાનું ઉદાહરણ નથી. રુધિર જૂથ એ છે એ સહપ્રભાવિતાનું ઉદાહરણ નથી. રુધિર જૂથ બી છે એ સહપ્રભાવિતાનું ઉદાહરણ નથી. માત્ર ને માત્ર રુધિર જૂથ એ બી છે ને એ સહપ્રભાવિતાનું એક્ઝામ્પલ છે. કેમ? તો ભાઈ એની અંદર જે જનીન પ્રકાર છે એ છે કેપિટલ આઈ એ અને કેપિટલ આઈ બી. તો અહીંયા જીન કેપિટલ આઈ એ અને જીન કેપિટલ આઈ બી જે સાથે છે, તો ત્યાં કેપિટલ આઈ એ પણ પ્રભાવી છે અને કેપિટલ આઈ બી પણ પ્રભાવી છે. એટલે બંને સાથે પ્રભાવી છે, એટલે એ ઘટનાને સહપ્રભાવિતા કહેવાય. તો રુધિર જૂથમાં સહપ્રભાવિતાનું ઉદાહરણ કયું રુધિર જૂથ છે? તો એ બી રુધિર જૂથ આવશે. તો આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આજના લેક્ચરમાં બસ આટલું જ. તો લેક્ચરને બધા ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતને કોમેન્ટ કરજો, એટલે આપણે ફરી એક વખત તમને સમજાવશું. બાકી બેસ્ટ ઓફ લક.